સુરેન્દ્રનગરના વિઠ્ઠલગઢ ગામના તળાવમાં અસંખ્ય માછલીઓનું મોત થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો। અચાનક ગામના તળાવમાં રહેલી માછલીઓ ટપોટપ મોતને ભેટી થઈ હતી। ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત લોકોમાં ફેલાઈ છે। સુરેન્દ્રનગરના વિઠ્ઠલગઢ નામના તળાવમાં અસંખ્ય માછલીઓનું મોત થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો। અચાનક ગામના તળાવમાં રહેલી માછલીઓ ટપોટપ મોતને ભેટી થઈ હતી। ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ હતી અને ગ્રામજનોએ તળાવનું પાણી પીવા અને વપરાશ માટે કરે છે। આ ઉપયોગ તેમનું આરોગ્ય પણ જોખમમાં છે। પ્રદૂષણ વિભાગ, મામલતદાર સહિતની ટીમોએ વિઠ્ઠલગઢમાં ધામા નાખ્યા અને TDS ચેક કરવા તળાવના પાણીના નમૂના લેવામાં આવ્યા। વપરાશ અને પીવા લાયક પાણી છે કે નહીં તે રિપોર્ટ બાદ સામે આવશે। માછલીઓના મોતનું કારણ આગ બનશે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે। મારું નામ સુરાભાઈ સાદુરભાઈ સાટિયા, ગામ વિઠ્ઠલગઢ, ઉપસરપંચ। અમારા ગામના તળાવમાં માછલીઓ મરવાના કારણથી તલાટી સાહેબને જાણ કરી, તલાટી સાહેબે ઉપલા અધિકારીઓને જાણ કરી અને આવીને તપાસ કરી ગયા। હવે એનું રિઝલ્ટ હજી એ સેમ્પલ લઈને ગયા। શું સેમ્પલ લઈને ગયા? પાણીનું। એની અંદર શું રિઝલ્ટ આવે પછી ખબર પડે। મારું નામ દલસુખભાઈ વાલજીભાઈ, વિઠ્ઠલગઢ, ગામ સરપાસ। સવારમાં ગામના તળાવમાં માછલી મરી ગયેલી હતી। પછી તલાટી સાહેબને જાણ કરી, પછી તલાટી સાહેબે TDS સાહેબને જાણ કરી, મામલતદાર સાહેબને જાણ કરી, પછી અધિકારીઓ આવ્યા અને ગામનું પાણી તળાવનું લઈ ગયા અને રિપોર્ટ કર્યા પછી ખબર પડે જેના કારણે માછલી મરી ગઈ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ।